એવા સનત કુમારના દર્શન થાય એવા પૂજ્ય વક્તાશ્રી આપણને મળ્યા છે. એ બદલ આજની કથા દરમિયાન આપણા હૃદયમાં શાંતિ થઈ એ બદલ ફરી એક વખત તાલીઓથી આજના વક્તાશ્રીને આપણે ખરેખર આપણા હૃદયની અંદર ભગવાનને પામવા માટેની કેવળ ભક્તિ પેદા કરી દીધી. ઋષિકુમારો જેવા ઋષિઓ જેવા આ પ્રજાપતિ સમાજ, આમંત્રિત મહેમાનો, સમગ્ર ભક્ત સમુદાય આટલી હૃદયમાં ભક્તિ ઉમળકો જોયો એવો ખ્યાલ આવે કે ઋષિકુમારો જેવા આજે આપ સર્વો બની ગયા છો. અને છેલ્લે સ્થાન આપ્યું હતું ભક્તિનું શ્રોતાઓના હૃદયની અંદર, અને એ જ ભક્તિનું સ્થાન આજે પણ આપ સૌના હૃદયની અંદર છે. વાત વિશેષ ન કરતા અત્રે પરશુરામ યુવા ગ્રુપ રાજુલા તરફથી મહાનુભાવો પધાર્યા છે, જેઓ શાસ્ત્રીજીનું સન્માન કરવા ઈચ્છે છે. તો હું 5 મવડી વ્યક્તિઓનું નામ બોલીશ કે જેઓ અત્રે આવી અને પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરશે. પરશુરામ યુવા ગ્રુપ રાજુલા પ્રમુખ શ્રી શશીભાઈ રાજ્યગુરુ, તેમજ હરેશભાઈ તેરૈયા, જીતુભાઈ તેરૈયા, મનોજભાઈ વ્યાસ અને પ્રવીણભાઈ જોશી. મહેમાનોને નમ્ર વિનંતી, થોડી ઉતાવળ રાખે. કાર્યક્રમને આપણે વધુ વેગવાન બનાવવો છે. ટૂંક સમયમાં વધારે પ્રોગ્રામનો લાભ લઈ શકીએ અને 1 વીઘાના ખેતરમાં 100 વીઘાનું વાવેતર કરવાનું છે. 7 દિવસની અંદર 7 જન્મનું નહીં પણ અનંત જન્મોની ખામી તૂટી જાય એવું ભગવતી જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય તો આપ સર્વોને વિનંતી, થોડી ઉતાવળ રાખશું. સમગ્ર બ્રહ્મ સમાજ પરશુરામ યુવા ગ્રુપ રાજુલા અત્રે પૂજ્ય વક્તાશ્રીનું સન્માન કરી રહ્યા છે. સનત કુમારનું આ ઋષિકુમારો દ્વારા સન્માન થતું હોય તો આપણી તાલીઓનો ધ્વનિ ઠેઠ બદ્રિકાશ્રમ, હિમાલય, હિન્દુ ધર્મના તમામ ધર્મસ્થાનો ઉપર આપણી તાલીઓનો નાદ ગુંજે એવી તાલીઓના જોરદાર ધ્વનિથી આપણે આ સન્માનને બિરદાવશું. ખૂબ ખૂબ ધન્યવાદ. પરશુરામ ગ્રુપે એમની હૃદયની ભક્તિઓ અર્પણ કરી. હવે રાજુલાના આદ્ય કવિ શ્રી પરશુરામ ગ્રુપ, એમની પણ એવી હૃદયની ભક્તિ છે, હૃદયનો ભાવ છે કે આ પવિત્ર કાર્ય સમતભાઈ મેઘજીભાઈએ આયોજન કર્યું છે. તો એમનું પણ અમે વિશેષ સન્માન કરીએ તો સમગ્ર પરશુરામ ગ્રુપ રાજુલા અત્રે સામતભાઈ મેઘજીભાઈ પરમારનું ફુલહાર તેમજ છાલથી સ્વાગત થઈ રહ્યું હોય. આપણા હૃદયનો ભાવ તાલીઓની સેવાથી આપણે વિશેષ બિરદાવીએ. કાર્યક્રમને આગળ વધારતા આજે વિશેષ વાત કરવાનું મન થાય. વિશ્વની અંદર ભારત એ યોગ અને આરોગ્યનું મૂળ કહેવાય. ચરક અને પતંજલિ જેવા ઋષિઓની દેણ ભારત તરફથી મળી છે. વિશ્વનું મોટા ભાગનું આરોગ્યપ્રદ વાતો આપણા શાસ્ત્રોમાં લખેલી છે અને એમાંનું એક સોપાન એટલે યોગ. તો આગળના કાર્યક્રમ માટે હું વિનુભાઈ દાખલાની વિનંતી કરીશ કે આવી અને આગળના યોગનું કાર્યક્રમનું વિશેષ સંચાલન વિનુભાઈ કરશે. આપણે દરેકે આ યોગ સાધના શિબિરની અંદર વિનુભાઈ તથા ભરતભાઈ મહેતા રાજોલાની અંદર આ બંને ભાઈઓનું બહુ મોટું યોગદાન છે. ધર્મ અધ્યાત્મની સાથે સાથે રાષ્ટ્રની બહુ મોટી સેવા પતંજલિ યોગપીઠ દ્વારા થઈ રહી છે. આપણા હૃદયની અંદર વિશેષ ગૌરવ પણ છે કે ભારત સ્વાભિમાન ટ્રસ્ટ આજે યોગ દ્વારા કરો યોગ રહો નિરોગ
નામનું સૂત્ર આજે સાકાર કરી સમગ્ર વિશ્વને નિરોગી રહેવા, સ્વાસ્થ્યવર્ધક રહેવા માટે યોગ દર્શન કરાવી અને સમગ્ર ભારતને નિરોગી રાખવા માટેના વિશેષ પ્રયત્નો કરી રહ્યા છે. ટૂંક સમયમાં એ આપણને કાર્યક્રમ જોવાનો છે, નિહાળવાનો છે અને સાક્ષાત્કાર કરી અને આપણે પણ જીવનમાં ઉતારવાનો છે. કામગીરી કરી રહ્યા છે યોગના પ્રચાર વિશે. તો સામતભાઈનું પણ આમંત્રણ હતું કે ભાઈ તમે યોગ વિશે પણ લોકોને સમજાવો. તો અત્રે અમે રામદેવજી મહારાજના યોગ વિશે થોડોક ચર્ચા કરવા આપને પાસે આવ્યા છીએ. ઓમ. સામતભાઈએ તો મારી સાથે દીક્ષા લીધેલી જ છે યોગની, બેને પણ દીક્ષા લીધેલી, બહુ યોગ સારા શીખેલા છે. તો યોગ વિશે થોડીક પ્રાથમિક ચર્ચાની તમને ભૂમિકા આપું. યોગ શા માટે? યોગ જેમ આપણે જીવનમાં સવાર સાંજ જમવાનું લઈએ છીએ, આહાર લઈએ છીએ, નિંદ્રા લઈએ છીએ, બધું કરીએ છીએ, તો યોગ પણ આપણા જીવન સાથે વણાયેલો છે. યોગ ફક્ત આપણને રોગથી મુક્ત કરે એવું નથી. યોગથી આપણે આપણી જીવન પદ્ધતિને ઉચ્ચ સ્તર ઉપર લઈ જાય છે, નિમ્ન સ્તરથી ઉચ્ચ સ્તર ઉપર. તો એને પણ આપણે થોડોક જાણવો જોઈએ. તો અત્રે વિનુભાઈ દાખલા જે મારા સાથે રામદેવજી મહારાજની સાથે મેં ટ્રેનિંગ લઈ અને શીખ્યા છીએ યોગ, અને રાજુલાની અંદર લગભગ હજારો માણસોને મેં યોગ તો શીખવાડ્યા છે, અલગ અલગ જગ્યાએ શિબિરો યોજીને પ્રવચન દ્વારા. શિક્ષણ જગત સાથે પણ અમે ખૂબ જ સંકળાયેલા છીએ, બાળકોથી માંડીને મોટા મોટા લોકોને પણ યોગો શીખવાડ્યા છે. તો યોગ જીવનમાં શા માટે જરૂરી છે? તો પહેલાં તમને સમજાવી દઉં કે આપણા જીવનના 4 સ્તંભ છે મેઇન: આહાર, વિહાર, નિંદ્રા, શ્રમ અને સંયમ. તો 4 સ્તંભ ઉપર આપણું જીવન ટકેલું છે. આધ્યાત્મિક અને સંસ્કૃતિનો વારસો તો આપણા ભારતમાં છે જ. જેમ મહારાજશ્રી હમણાં એમ કીધું કે ભાઈ શ્રી રામદેવજી મહારાજ આજે ભારતમાં જન્મ લઈ અને વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. તો એમ આપણે પણ આપણા જીવનને નિમ્ન સ્તરમાંથી લઈ ઉચ્ચ સ્તર ઉપર લઈ જવા માટે યોગ આપણને શા માટે કામ આપે છે? તો એની માટે આપણે અષ્ટાંગ યોગથી જોડાવવું પડે. 8 પ્રાણાયામ મુખ્યત્વે છે, આસન મુખ્યત્વે છે, વ્યાયામ પણ જરૂરી છે. તો અલગ અલગ આસન, વ્યાયામ, પ્રાણાયામ આપણે કયા કયા રોગ ઉપર કામ આપે છે? જો તમે સવારમાં ટાઈમ આપો તો આપણે ઘણી જગ્યાએ કક્ષાઓ પણ ચાલે છે. તમે મારું પણ સંપર્ક કરી શકો, વિનુભાઈ દાખલાનો પણ સંપર્ક કરી શકો. તો યોગ વિશે તમને વિસ્તૃત માહિતી રોજે રોજ મળતી આવે. પણ એમ છતાં પણ આજે અમે જ્યારે આ કથાના પાવન સાનિધ્યમાં આવ્યા છીએ તો તમને થોડુંક માર્ગદર્શન મળી રહે. વિનુભાઈ થોડીક એની યોગ મુદ્રા, પ્રાણાયામ વિશે થોડુંક સમજાવશે. વિનુભાઈ. હો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પ્રથમ ગુરુ, આપણે પૃથ્વી ઉપર જન્મ થાય એટલે પ્રથમ ગુરુ આપણા માતા પિતા હોય. અને ત્યાર પછી અમે જે અભ્યાસ કર્યો અને શિક્ષા ગુરુ તરીકે પ્રથમ ગુરુ અમારા સામત સાહેબ. અમે વડમાં નાના હતા ત્યારથી જ અમે એમની પાસે મૂળ શિક્ષા લીધું. અમે જે અત્યારે હાલમાં પ્રગતિ કરી રહ્યા છીએ એમાં મુખ્ય ઘણી ભૂમિકા સામત સાહેબની પણ છે. અત્યારે યોગ પ્રાણાયામ વિશે અત્યારે સમજાવીએ. અત્યારે આપણે જોઈએ છે હાલ આપણે પેસ્ટિસાઇડવાળા ભોજનો આવી ગયા અને જીવનશૈલી બધી અત્યારે વાતાવરણ પ્રદૂષિત પણ થઈ ગયું અને ભાગદોડવાળી જીવનશૈલીના કારણે આપણે ઘણા રોગો થતા હોય છે. તો એ રોગોથી આપણું સ્થિર સુખમ આસનમ એટલે જે સ્થિરતાપૂર્વક આસનો આપણે કરી શકીએ, શરીરને આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના ઘણા પ્રયોગો કરી શકીએ. પણ એ પહેલાં આપણે જે ભોજનશૈલી
અને જે આપણે રહેણી કરીના કારણે ભાગદોડવાળી જીવનશૈલીના કારણે ઘણા ઘણા રોગો થાય છે. તો એ રોગોથી બચવા માટેના યોગ ઋષિ સ્વામી રામદેવજીએ એક પ્રાણાયામની એક શૃંખલા પતંજલિ યોગ ઋષિ જે આપેલી હતી એમને વિશ્વ પટલ ઉપર પ્રતિસ્થાપિત કરી. હવે આપણે એક ગર્વની વાત છે કે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે નક્કી થયો છે અને એમાં વિશ્વના લગભગ 200 દેશોએ સ્વીકૃતિ પણ આપી છે. તો યોગ વિશે ટૂંકમાં જ બતાવીએ અને એમાં કઈ રીતે કરી શકાય. ધ્યાન મુદ્રા, આ ધ્યાન મુદ્રા રાખીને બેઠી શકાય. પછી કોઈને પેશાબને લગતા પ્રોબ્લેમ રહેતો હોય તો આ ટચલી આંગળી સાથે પણ એ મુદ્રામાં બેસી શકાય. કોઈને ગેસ પ્રોબ્લેમ થતો હોય, પેટનો પ્રોબ્લેમ થતો હોય તો આ વાયુ મુદ્રામાં પણ બેસીને પ્રાણાયામ કરી શકાય. આપણે બધા ધ્યાન મુદ્રામાં બેસી હું સમજાવતો પણ જઈશું અને થોડા થોડા આપણે બધા પલોઠી વાળી અને ટટ્ટાર કમરનો જે કરોડરજ્જુ સીધા રહે એ રીતે બેસી જઈશું. અને એક ભસ્ત્રિકા પ્રાણાયામ કહેવામાં આવે છે. મોઢું બંધ રાખી નાકેથી શ્વાસ ભરવાનો અને છોડવાનો આ રીતે. ઊંડા ઊંડા શ્વાસ ભરવાના, ધીરે ધીરે શ્વાસ છોડવાના. આનું નામ છે ભસ્ત્રિકા પ્રાણાયામ. અત્યારે શોર્ટકટમાં સમજાવીશું, પરંતુ તમે ઘરે પણ અને આસ્થા ચેનલ ઉપર પણ યોગ પ્રાણાયામના બધા પ્રોગ્રામો રોજ આવે જ છે. અને આ ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી ફેફસાને લગતા રોગો, શરદી જુખામથી માંડીને માઇગ્રેન, માથાના દુખાવાના એવા પ્રોબ્લેમો પણ સુધારો થાય છે. એટલે હંમેશા આસનો પ્રાણાયામ ભૂખ્યા પેટે અને પેટ સાફ થયા પછી કરવાના હોય છે અને જેમાં પછીના 6-1 કલાક સુધીમાં. એટલે આ ભસ્ત્રિકા પ્રાણાયામ બધા જ લોકો કરી શકે. બીજું એક છે કપાલભાતિ પ્રાણાયામ. કપાલભાતિ એટલે એક નિયમિત કરવાથી આપણી કપાલની ભાતી, કપાલભાત ચમકવા માટે આપણી અંદર એક ઉર્જા ઉત્પન્ન થાય. આપણે કુદરતે આપણી અંદર ઘણી બધી શક્તિ આપેલી છે, સૂક્ષ્મ શક્તિઓ પણ એનું જાગરણ પણ થાય. કપાલભાતિ છે, કઈ રીતે કરવાનું? મોઢું બંધ રાખવાનું, નાકમાંથી શ્વાસ હળવેથી છોડવાનો. શ્વાસ બહાર જાય ત્યારે નાભીમાંથી પેટને હળવેથી ધક્કો મારવાનો. આ રીતે એ રીતે નિયમિત કરવાથી અત્યારે ઘણા કેટલાક કીમોથેરાપી, જે કેન્સર પછી જે કીમોથેરાપી આપવામાં આવે છે, તો આ નિયમિત રીતે યોગાભ્યાસ કરવાથી અથવા તો કેન્સરના દર્દી અડધી કલાક નિયમિત કરે તો નેચરલ કીમો પણ આપે છે. એનાથી કીમોથેરાપીની જરૂર પણ નથી પડતી. એટલે કે રોગ પ્રતિકારક શક્તિ તો વધે છે. પેટના, પાચનના, ગેસના, કબજિયાતના બધા રોગોમાં ફાયદો થાય. માત્ર આ પ્રાણાયામ કપાલભાતિ એ મહિલાઓના પીરિયડ દરમિયાન અને મહિલાઓને જે ડિલિવરી દરમિયાન એ ન કરવાના, બાકી બધા જ લોકો ગમે ત્યારે કરી શકે. આ એક કપાલભાતિ પ્રાણાયામ છે. ત્યાર પછી છે આમાં આગળ વધીએ એટલે બાહ્ય પ્રાણાયામ આવે. શ્વાસ બહાર કાઢી બહાર રોકવાનો આવે. બહાર રોક્યા પછી ત્રિબંધ આવે, મૂલબંધ, ઉડિયાન બંધ અને જાલંધર બંધ. એ એકવાર બતાવી દઉં. ખૂબ સરસ વિનુભાઈ બાહ્ય પ્રાણાયામ અને સાથોસાથ એક નોલી ક્રિયા પણ બહુ સારી રીતે જાણે છે, તેઓ પણ કરી બતાવશે. બાહ્ય પ્રાણાયામ એક આપણી અંદરની ઉર્જા શક્તિને બહાર કાઢે છે. આપણું શરીરની અંદર શક્તિનો ભંડાર ભરેલો છે, પણ એને કાઢવા માટેનું એક આ માધ્યમ છે બાહ્ય પ્રાણાયામ. જેને ઉર્ધ્વવેતા બનવું છે, જેને વિદ્વાન થવું છે, જેને તત્વચિંતન બનાવવું છે, એની માટે આ ક્રિયા બહુ સરસ મજાની છે. અને વિનુભાઈ આ બાબતે બહુ અંદર ઉતરીને રસથી પોતે શીખ્યા છે. સ્વામીજીની સાથોસાથ અમે પણ સાથે ટ્રેનિંગ લીધેલી છે. તો આની પછીનો નેક્સ્ટ પ્રાણાયામ આવશે અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમમાં જમણા નાકે, આ તો આપણે થોડા 2 મિનિટ આપણે બધા સાથે કરશું પણ ખરા. પહેલાં બતાવી દઉં. જમણા હાથે જમણું નાક બંધ કરવાનું, ડાબા નસકોરેથી હળવેથી શ્વાસ ભરવાનો. આ રીતે શ્વાસ ભરાઈ જાય એટલે એ ડાબું નાક બંધ કરી જમણેથી છોડવાનો. પાછો ફરી એ જ નાકેથી જમણેથી શ્વાસ ભરી આ રીતે ડાબા જમણા નાકેથી શ્વાસ. અનુલોમ વિલોમ એક શુદ્ધિકરણનો પણ પ્રાણાયામ છે. આપણા શરીરની અંદર 72,72,10,200 નાડીઓ આવેલી છે. બધી શરીરની અંદર બ્લોકેજ આવે તો આપણે કેમ એક ઓપરેશન કરાવવું પડે, બાયપાસ સર્જરી કરાવવું પડે. તો 72 કરોડ નાડીઓને તમે કઈ રીતે બાયપાસ કરી શકો? તો એ બાયપાસ ન કરવા માટે અનુલોમ વિલોમ તમે જો નિયમિત કરતા હો તો તમને કોઈ દી હૃદય રોગ નહીં થાય, શરીરના કોઈ પણ શરીરે બ્લોકેજ ના આવે, નસ નાડીઓ બંધ નહીં થાય. તો એ માટે અનુલોમ વિલોમ બહુ જબરજસ્ત કામ કરે છે. તો નિયમિત અનુલોમ વિલોમ 5-5, 10-10 મિનિટ સવાર સાંજ 2 ટાઈમ કરો. બહુ સરસ તેનું અદ્ભુત પ્રાણાયામ છે.
આ અનુલોમ વિલોમ પ્રાણાયામ. પછી આપણે ઘણો સમય આપણે બધા બેઠા છીએ ને, તો એક સૂક્ષ્મ વ્યાયામ પણ કરી લઈએ. આ રીતે બધા હાથ આમ આગળ રાખી અને મુઠ્ઠી ખોલ બંધ કરજો. આ રીતે કરવાથી સ્નાયુના ને કરોડરજ્જુના બધા રોગો પણ મટી જાય. આ રીતે મુઠ્ઠી ખોલ બંધ કરવાની, ભરવાનો, અને સાથો શ્વાસ ભરતા જવાનો અને છોડતા જવાનો. આ રીતે સૂક્ષ્મ વ્યાયામ કરી શકીએ. ત્યાર પછી મુઠ્ઠી બંધ કરી આ રીતે ગોળ ગોળ ઘુમડશું. આ રીતે એ જ રીતે બીજા રાઉન્ડ, ઊંધા રાઉન્ડમાં એક ક્લોકવાઇઝ ને બીજી વાર એન્ટી ક્લોકવાઇઝ. ત્યાર પછી શ્વાસ ભરતા જશું, છોડતા જશું ને આ રીતે શ્વાસ છોડવાનો, કરવાનો. ત્યાર પછી યુવાનો માટેના, બાળકો માટેના, અલગ અલગ મહિલાના સ્પેશિયલ રોગો માટેના ઘણા આસન ને પ્રાણાયામ, યોગાભ્યાસ ઘણું આવે છે. પરંતુ એક બાળકો માટેના આસનો બધા બતાવી દો. નાના બાળકો બધા આગળ બેઠા છે, એમને જો ફાવશે તો સાથે મારી સાથે કરી શકશે. બાકી બાળકો માટેના આસનો જો નિયમિત કરવાથી આપણી અંદર અનેક ગણી ઉર્જા શક્તિ ઉત્પન્ન થતી હોય છે. તો એ બતાવું. બાળકો માટેના આસનમાં એક છે સર્વાંગાસન. વિનુભાઈ અમારા બહુ સરસ આસન કરે છે અને એમને માટે એક ઉર્જા મળે એવી એક તો કરતલ ધોનીથી એને પેલા તાળીઓથી વધાવો બધા. પછી સર્વાંગાસનમાંથી જ હલાસન થશે. હલાસન જેમ આપણા ખેતરમાં હળ ચલાવી ને એ રીતનો આકાર થઈ જાય. અને હલાસન કે બાળકો માટેના આસન બહુ સરસ છે. સર્વાંગાસન, શીર્ષાસન, હલાસન, પશ્ચિમોત્તાસન એવા 5 આસનો મુખ્યત્વે બાળકોના વિકાસ માટે બહુ જરૂરી છે. નાનપણથી જો બાળકોને શીખવાડવામાં આવે પછી આવશે ચક્રાસન. આ બધી ક્રિયાઓ તમે નિયમિત કક્ષામાં આવીને શીખો અને માર્ગદર્શન નીચે શીખો ને તો તમને બહુ જબરજસ્ત ફાયદો થશે. ત્યાર પછી એક છે પશ્ચિમોત્તાનાસન. એ તો બધા જ કરી શકે અને નાના બાળકો બાળપણથી કરે ને એને બ્રેન પાવર પણ વધે. એ ઘરે પણ કરી શકો અને અત્યારે ફાવે તો જાતે કરી શકશો. એમાં કઈ રીતે કરવાના? એની ઊંચાઈ, હાઇટ વધારવા માટે પણ કામ કરે. શ્વાસ છોડવાના, શ્વાસ છોડીને અંગૂઠા પકડવાના, આંગળી અંગૂઠાને પગના અંગૂઠા પકડી શ્વાસ છોડી માથું ઘૂંટણ બાજુ અડાડવાની કોશિશ કરવાની. આ રીતે આ છે પશ્ચિમોત્તાનાસન. આ આસનો કરવાથી પણ ઘણા ફાયદા થાય. ત્યાર પછી અમારે ભરતભાઈજી શીર્ષાસન પણ કરી બતાવશે. અને નિયમિત રીતે શીર્ષાસન કરવાથી ને બધા એ ન કરવા, પણ જેનાથી બાળપણથી કરો તો બ્રેઇન માટે તો કામ કરે, પણ આંખો માટે અને મેમરી માટે પણ ઘણું બધું કામ કરે. એટલે શીર્ષાસનમાં સાવધાનીપૂર્વક કરવાનું હોય છે. શરૂઆતમાં ન ફાવે તો દિવાલના ટેકે પણ કરી શકાય. અને આ રીતે નિયમિત કરવાથી મોટી ઉંમરે પણ યુવાની જેવું શરીર આપણું રહે. આ આપણે પ્રાણાયામનું એક ચરણ પૂરું કર્યું, પછી આસનનું એક ચરણ પૂરું કર્યું, એક વ્યાયામનું ચરણ આવે છે. એમાં મુખ્યત્વે દંડ અને બેઠક બહુ જરૂરી છે. વિનુભાઈ એ પણ બહુ સરસ રીતે દંડ બેઠક કરી શકે છે. તો આપણે વિનુભાઈને વિનંતી કરશું કે થોડાક દંડ બેઠકનું ડેમોન્સ્ટ્રેશન કરી આપે. ઓમ. આમ તો આ બધા આસનો પ્રેક્ટિકલ કરીએ તો વધુ મજા આવે. આમાં 12 પ્રકારના દંડ અને 8 બેઠક. આપણે જે અહીંયા વ્યાયામ મંદિર જ છે, તો આ રીતે નિયમિત વ્યાયામ કરવાના ઘણા આપણે પરંપરાગત વ્યાયામો પણ છે. અને આપણી સંસ્કૃતિ પ્રથમા સંસ્કૃતિ વિશ્વવારાહ, એટલે કે આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. આજે જે બીજું નવરાત્રિ, ચૈત્ર નવરાત્રિમાં બીજું નવરાત્રિ છે, પ્રથમ નવરાત્રિથી આપણે સૃષ્ટિ સંવંત શરૂ થતું હોય છે. અને આપણી ભારતીય સંસ્કૃતિ 1,96,08,53,117મું વર્ષ શરૂ થયું.
આપણે વિચાર કરો, આપણે કેટલી આપણા પૂર્વજો કેટલા મહાન હતા, મહાન વૈજ્ઞાનિકો હતા. વર્ષો પહેલાં કાળગણના જે નક્કી કરેલી, આજે પણ આપણે એ પણ સર્વ સ્વીકૃત છે. અને દુનિયાના લોકો પણ અત્યારે રિસર્ચ પણ કરી રહ્યા છે. કેન્સરથી મને અનેક રોગો માટે ફાયદો થાય. જો તમારે સવારે આ બધા દંડ બેઠક એકાદ વાર બતાવીશ, 2-3 આસનો બતાવીશ, પણ જો સવારે બધાને અનુકૂળતા રહેતી હોય અને જે કથા શરૂ થાય એ પહેલાંના સમયમાં જો આપણે યોગાભ્યાસ કરવાની તૈયારી હોય તો વાત કરજો, એટલે અમે પણ આવીશું અને કરાવીશું. જો બધા ભાઈઓ બહેનોને અનુકૂળ હોય ને તો આપણા કથાની બાજુમાં જ હું નજીકમાં જ રહું છું. આ લાભ આપણે લેવા જેવો છે. તો 5:30-6નો ટાઈમ રાખશું, બરાબર ને બેન? 5, ચાલો ભાઈ, 5 વાગ્યાનો ટાઈમ આપ્યો છે બેને. તો જે લોકો ભાઈઓ બહેનોને લાભ લેવો હોય તો યોગ શિક્ષામાં સવારે 5-5:30 બધા આવશો અહીંયા. તો બહુ સરસ રીતે તમને વ્યવસ્થિત શીખવાડવામાં આવશે. તો સવારે બધા આવશો ને? કોને કોને શીખવા? હાથ ઊંચા કરો. ચાલો ભાઈ, ભાઈઓમાં બહુ નબળાઈ છે હજી. બધાને યોગ શીખવાડ ને. જેમ આપણો ભાગવત સપ્તાહનો જે સપ્તાહ ઉજવીશ ને, આ એક ગંગા આપણા આંગણે આવેલી છે, એને આપણે રસપાન કરવાનું છે ભાગવત સપ્તાહનું. એમ આપણા શરીરનું પણ કલ્યાણ કરવાનું છે. શરીર આપણું અયોધ્યા છે, 9 દ્વાર, અષ્ટચક્ર 9 દ્વાર. તો આ આપણી અયોધ્યા નગરીને પણ સારી બનાવવી પડશે ને. તો અયોધ્યા નગરીને સારી બનાવવા માટે શું કરશું? વહેલા ઉઠીને પ્રાણાયામ કરશું. તો સર્વ ભાઈઓ બહેનોને વિનંતી કે સવારમાં 5-5:30નો ટાઈમ આપણે રાખશું. 5 વાગ્યાનો, હાલો બેનનો આગ્રહ છે 5 વાગ્યાનો રાખશું. હું 5 વાગે આવી જઈશ, બરોબર? તો આપણે અહીંયા સવારે પ્રાણાયામનું એક ગંગા વ્યાસ હશું. સ્વામીજી આપણને ભાગવત સપ્તાહનું જ્ઞાન આપશે, બરોબર? ચાલો, ઓમ આગળ. 12 દંડ હશે, એમાંથી 2 કે 3 જ બતાવી દઉં. બાકી સવારે જેમને વધુ રસ હશે, વધુ શીખવા હશે, એ આવજો, અમે શીખવાડીશું. અને એમાં છે, પ્રથમ છે સાધારણ દંડ. એમાં એ તો આપણે નિયમિત કરતા જ હોઈએ છીએ. એક સાધારણ દંડ આવે છે, બીજા એક રામમૂર્તિ દંડ આવે છે. જે રામમૂર્તિની છાતી એટલી મજબૂત થઈ હતી એ આસન કરવાથી. એને વર્ષો પહેલાં ટીબી થતા તો એ કોઈ અસાધ્ય હતો, તો એ એક આસન કરીને એને ટીબી પણ મટાડેલી. અને ત્યાર પછી એમના છાતી ઉપર હાથી ચડાવતા, પ્રેક્ટિકલ કરાવતા, તો પણ છાતી એટલી મજબૂત થતી. એ બધા આસનો આવે છે, એવા પણ દંડ આવે છે. એક બતાવી દઉં, એક ચક્ર દંડ આવે છે, એ બતાવું, અને એક સિંહ દંડ, અને છેલ્લે એક મિશ્ર દંડ. 3 દંડ બતાવી દઉં. અને આ ચક્રદંડ બાળકો પણ કરી શકે, પણ એ સવારે આવો ત્યારે. પછી એક છે સિંહ દંડ. આપણે શરીર સિંહ જેવું, શેર જેવું બને એના માટે છે શેર દંડ. સિંહ દંડ અને એક છે મિશ્ર દંડ. આ દંડ 50-50 વાર પણ કરી શકાય, અને નિયમિત વ્યવસ્થિત કરવાથી આપણે શરીરને ઘણા બધા ફાયદા થાય. અને એ માટે બેઠક માટે હવે નથી બતાવવું, આસનો બતાવીએ શરીર માટે. હવે આ બધા કરી શકીએ, માત્ર જોવા કરતાં બધા સાથે કરીએ. ઘણો સમય બેઠા છીએ તો બધા સાથે કરી શકીએ એ ટાઈપના આસનો કરીએ. એમાં એક વજ્રાસન વિશે બતાવું. આ વજ્રાસન જેમાં પછી પણ કરી શકાય. આ એકમાત્ર એવું આસન છે જેમાં પછી પણ કરી શકાય. અને આ રીતે બેસવાથી પાચન શક્તિ વધુ નિયમિત, પાચન શક્તિ સતેજ બને. કઈ રીતે? જો આ રીતે બંને પગના અંગૂઠા બાજુમાં રાખી દેવાના અને પગની એડી ખુલ્લી રાખવાની. બંને પગના અંગૂઠા ભેગા, પગની એડી જગ્યા રાખીએ, આરામથી બેસી શકીએ. આ રીતે વજ્રાસનમાં બેસવાથી શરીર વજ્રપ્રાંતિ મજબૂત થાય અને પાચનના ગેસ, કબજિયાત, ભૂખ ન લાગવી એવા સમસ્યાઓ એ પણ મટી શકે છે. આ આસન નિયમિત કરવાથી ઘણા શરીર માટે તો ફાયદા થાય છે. પણ બીજું એક બતાવો, અત્યારે આપણે ભાગદોડવાળી જિંદગીના કારણે ઘણા ડાયાબિટીસના રોગો, અને 40-50 ઉંમર થતી હોય છે તો બહુ મોટે ભાગે ડાયાબિટીસની સમસ્યાઓ જોવા મળે છે. તો એ મટાડવા માટે એક છે મંડુકાસન.
મંડુકાસન કઈ રીતે હોય છે? શ્વાસ છોડી ઓમ મંડુકાસન ડાયાબિટીસ માટેનું ખૂબ સરસ સર્વશ્રેષ્ઠ આસન છે. નીચેના ભાગને નાભી ચક્રને દબાવવાનું. આજે ભારતની અંદર 55 લાખ માણસો ડાયાબિટીસથી પીડાય છે અને 121 કરોડની જનતામાંથી 50% તો બીપીથી પીડાય છે. તમારી આવકનો 50% હિસ્સો દવામાં જતો રહે. તો આવી નાની નાની ક્રિયાઓ તમને કેટલા બધા કરોડો રૂપિયાને બચાવે છે. અને આજે તમાકુ વ્યસન, આજે કાંઈ ગુડકા વગેરે ખાઈ ખાઈને બાળકોના મોઢા પણ બંધ થઈ જાય. ઘણાને તો 2 આંગળી પણ નથી જતી. આપણે જો આમ કહીએ ભાઈ તારે કેટલી મોઢું ખુલે તો 1 આંગળી માંડ જશે. તો આવા બધા વ્યસનોથી મુક્ત થવા માટે યોગ બહુ જરૂરી છે. તો બધા બાળકોને યોગ શીખવાડવામાં આ બધું પ્રેરણા આપો તમે વાલી તરીકે. જો આ રીતે આંગળી જતી છે ને તો એનું મોઢું કોઈથી બંધ નહીં થાય. અને મોઢું બંધ થયું એટલે સમજી લેવાનું કેન્સરનું પહેલું સ્ટેજ છે. જે ભાઈઓ બહેનોને આપણે મોઢાની તકલીફ પડતી છે ને તો એની ખાસ યાદ રાખવાનું મોઢું બંધ થયું એટલે તમારું કેન્સરની શરૂઆત થઈ ગઈ. તો તમે ધીરે ધીરે અત્યારથી યોગ બાજુ વળશો ને તો તમારા ભયંકર રોગોમાંથી તો બચી જશો, પણ તમારા કુટુંબને તમે એક પેલું કરશો કે બચત કરાવશો, પૈસાથી નાણાકીય રીતે તમે બચી જશો. ઘણી બધી તકલીફોથી આપણે મુક્ત રહીશું. તો હવે આપણે આજ આ કાર્યક્રમને આગળ ધપાવશું અને મારા શ્રી પણ આરતીની રાહે બેઠા છે. તો હવે એક સર્વશ્રેષ્ઠ આસન હું એ પણ કહી દઉં કે બધા આ રીતે બેસી જાય વજ્રાસનમાં. અને એક તમને મોઢું જેને ન ખોલતું હોય ને, પાન માવા ખાઈ ખાઈને જેને તકલીફ થઈ ગઈ ને એની માટે એક પણ આસન આપું છું. ને પછી એક સરસ મજાનું આસન છેલ્લે અપાવીશ. તો બધા આવી રીતે બેસી જાઓ, બેસી શકે. જીભને બહાર કાઢી આપણે સિંહાસન કરવાનું છે. કઈ રીતે? જો તમારા મોઢા જે બંધ થઈ ગયા છે ને ખુલી જશે. અને પછી છેલ્લે બધાને હાસ્યાસન કરવાનું છે. હસો ભાઈ હસો, હસો જેની ઘર વસશે હસવાથી હળો. બીપી ના દર્દીથી તમે મુક્ત થઈ જશો. તો મુક્ત રીતે હસો, નિખાલસથી હસો. એટલે ભાઈ હસોમાં પણ કંજુસાઈ આવે છે. હસો હસો, જોરથી હસો. ચાલો ઓમ. સૌનો ખૂબ ખૂબ આભાર. कृष्ण मुरारी की आरती कुंज विहारी की श्री गिरिधर कृष्ण मुरारी की गले में वैजंती माला बजावे मुरली मधुर ग्वाला श्रवण में कुंडल जल काला नंद के नंद श्री आनंद कंद मोहन वृज चंद राधिका रमण विहारी की श्री गिरिधर कृष्ण मुरारी के आरती कुंज विहारी की श्री गिरिधर कृष्ण कनकमय मोर मुकुट विलसे देवता दर्शन को तरसे गगन सो सुमन राशि बरसे बजे मुरचंग मिरंदन भंग वालिनी संग अतुल रति गोप कुमारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज विहारी की श्री गिरिधर कृष्ण मुरारी की जहाँ ते प्रकट भई गंगा कलुष कलिहारिणी गंगा स्मरण ते होत मोह गंगा बसी शिव शिष्ट जटा के बिच हरे अंधकित चरण छवि श्री बनवारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज विहारी की श्री गिरिधर कृष्ण मुरारी चमकती उज्ज्वल तट रेणु बजय रही वृंदावन वेणु चहु दिशि गोप गाल धेनु हसत मृदुमन चांदनी चंद कटत भव फन तेर सुनु दीन भिखारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज विहारी की श्री गिरिधर कृष्ण कर्पूर गौरम करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे
भवं भवामि सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमो नारायणी नमो नारायणी नमो यानि कानि च पापानि जन्मान्तरकृतानि च स्थानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणापदे पुष्पैर्देव मंत्रपुष्पाञ्जलिं समर्पयामि कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि यद्यत् सकलं परस्मै श्रीनारायणायेति समर्पयामि वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण हरिनारायण नारायण नारायण हरिनारायण हरि नारायण 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 हरि नारायण हरि नारायण 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 हरि नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण स्वामी नारायण 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 स्वामी नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण 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 श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण हरि नारायण 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 हरि नारायण हरि नारायण 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 हरि हरि नारायण 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 हरि नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण आदि नारायण 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 आदि नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण એક નમ્ર વિનંતી સ્ટેજની સામે ઉભેલા તમામ હરિભક્તો ભક્ત સમુદાયની વિનંતી પોતાનું સ્થાન સભા મંડપની અંદર ગ્રહણ કરે. ટૂંક સમયની અંદર ભાઈ શ્રી દીપકભાઈના વરદ મુખે આપણે ભગવદ ભક્તિનું રસપાન કરવાના છીએ અને આપણા કર્ણને અતિ પ્રિય અને પાવન કરવા જઈ રહ્યા છીએ. આપણે અત્રે યજમાન પરિવાર
નરસિંહભાઈ તેમજ હરેશભાઈ અત્રે ભાગવતજી તેમજ શાસ્ત્રીજીનું પૂજન કરી રહ્યા છીએ. આપણે અચૂક આ દર્શનનો લાભ લઈએ. આ દર્શનથી આપણા નેણાને તૃપ્ત કરીએ. प्यारी राधे श्याम से मिला दे. हमारी प्यारी राधे श्याम से मिला दे. तालियों अवाज राजूना गाम में जाए. श्याम से मिला दे राधे श्याम से मिला दे. हमारी प्यारी राधे श्याम से मिला दे. नंदलाल से मिला दे. से मिला दे. भगवान से मिला दे. भगवान से मिला दे. हमारी प्यारी कस्तूरी तिलकम ललाट पटले. वक्षस्थले कौस्तुभम्. नासाग्रे वरमौक्तिकं करतले. वेणुः करे कङ्कणम्. सर्वाङ्गे हरिचन्दनं सुललितम्. कंठे च मुक्तावली. गोपस्त्री परिवेष्टितो विजयते. गोपालचूडामणि. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः. गुरुः साक्षात् परं ब्रह्म
તસ્मै શ્રી ગુરવે નમઃ. बोलिए श्री सुखदेव जी महाराज की, श्री श्याम जी बापुनी, श्री गोवर्धन नाथ की, श्री चामुंडा मात की, श्री रामदेव पीर महाराज की, सत्य सनातन धर्म की, कुंभनाथ सुखनाथ महादेव की, श्री धारेश्वर महादेव की, सद्गुरु શ્રીમદ ભાગવત કથાનો આજે ત્રીજો દિવસ અને એ ત્રીજા દિવસનું આજે પ્રથમ સત્ર. ઉપસ્થિત સૌ સંતોના ચરણોમાં પ્રણામ. ભાગવત કથામાં પધારેલા દરેક ભાવિક ભક્તો શ્રોતાજનોને સૌને જય શ્રી કૃષ્ણ. બધા બોલો જય શ્રી કૃષ્ણ. ओम नमः शिवाय. जिस भगवान की कथा का श्रवण करने से हमारे मन को शांति की अनुभूति होती है, जे भागवत कथा मने ने तमने साचा मार्गे ले जाए, साची दिशा बतावे, जे भागवतનું જ્ઞાન સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવ્યું, જે કથા સૂત પુરાણીએ શૌનકાદિ ઋષિઓને શ્રવણ કરાવી, એ જ કથાનું આપણે પાન કરી આપણા જીવનની દિશાને બદલીએ. આજે મને વધારે આનંદ છે કે અમારા માંડરડી ગામના દરેક મહેમાનો આજે આવ્યા છે. સૌને જય શ્રી કૃષ્ણ. ને આતુભાઈ આમે આ માંડરડી ગામ જ છે. માણસની અંદર લોભ વધ્યો છે કોઈ પણ જગ્યાએ, પરંતુ બાબા તુલસીદાસજી એમ કહે છે કે એ લોભની દિશાને તમે બદલી નાખો. લોભ હોય પણ કઈ બાબતનો? ભગવાનની કથા સાંભળવાનો લોભ. હે બાપુ, ભગવાનની કથા સાંભળતા રહીએ એનો એક લોભ જાગે. પૈસા ભેગા કરવાની અંદર લોભ હશે એ તો માણસને બરબાદ કરશે. પરંતુ આવા સંતોનો સંગનો જ્યારે લોભ જાગે, જ્યારે ભગવાનની કથા સાંભળવાનો લોભ જાગે, ત્યારે જીવન બરબાદ નહીં થાય, જીવન સફળતાને પ્રાપ્ત કરશે.
क्योंकि ये भागवत चरित्र शुद्धि का एक विशिष्ट यज्ञ है। जिस यज्ञ के अंदर बैठने से हमारे मन को पवित्रता की प्राप्ति होती है, हमारे विचार शुद्ध होते हैं और हमारे कर्म भी पवित्र होते हैं। આજે કથાનો ત્રીજો દિવસ ને બાપુ જેમ કથા કરતા જઈએ ને ખબર પણ ન પડે 2 દિવસ કેમ પૂરા થઈ ગયા, કારણ કે મોજ છે ને, એ આનંદ છે। जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी वे। जे आनंद मारा कृष्णनी कथामां आनंद प्राप्त थाय ए आनंद कोई दिवस नाश नहीं थतो। तमने खबर होय तो ज्यारे भगवान कृष्णनो जन्म थयो ने त्यारे गोकुलनी अंदर हर्ष नहीं थयो, सुख नहीं थयुं, आनंद थयो छे। कारण के ज्यां हर्ष होय त्यां शोक पण होय, ज्यां सुख होय त्यां दुख पण होय, पण आनंदनो कोई अपोजिट नहीं। आनंद ए मात्र आनंद ज छे। आने छे ने बंद करी दो के वाडे घडे चालू बंद थाय छे, ने का सीधी रीते चालू करी दो। हरे ओम नमो नारायण। आओ भागवतनी कथानी अंदर प्रवेश करिए। जेणे जेणे गईकालनी कथा सांभળી હશે એને થોડુંક તો યાદ હશે। જે દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી એવા અશ્વત્થામાને દ્રૌપદીએ ક્ષમા આપી છે। 5 દીકરાના હત્યારાને ક્ષમા આપવી બહુ મુશ્કેલ છે। અને ક્ષમા આપવી એટલે ખાલી માફ કરી દીધા એમ નહીં, પ્રણામ કરી અને ક્ષમા આપી છે। જાઓ તમે છૂટા, તમારો કોઈ વાળ વાંકો નહીં કરે। મુચ્યતા મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરાં ગુરુ। मुच्यता मुच्यतामेश ब्राह्मणो नितरां गुरुः। मुच्यता मुच्यतामेश ब्राह्मणो नितरां गुरुः। શું કીધું દ્રૌપદીએ? અરે જેણે પણ આ અશ્વત્થામાને પકડ્યો છે એને મૂકી દો, છોડી દો, છોડી દો। 2 વખત કીધું છોડી દો, છોડી દો। અશ્વત્થામાને ક્ષમા આપી છે। આ બાજુ અર્જુન કહેવા લાગ્યા, દ્રૌપદી તમને ખબર છે આ કોણ છે? આપણા 5 દીકરાનો હત્યારો છે આ। અરે દ્રૌપદી તમે કયો છો આને છોડી દઈએ? તમને વાત તો સમજાય છે ને? અને જ્યારે ત્યારે દ્રૌપદીએ જવાબ આપ્યો, ઓહો હે સ્વામીનાથ, તમે આ અશ્વત્થામાને મારી નાખશો તો શું મારા 5 દીકરા ફરીથી જીવતા થશે? વેરનો બદલો કોઈ દિવસ વેરથી નથી શાંત થતો। અરે મારે તો 5 પતિઓ છે, મારે તો 5 પતિઓનો આધાર છે, પરંતુ જો તમે અશ્વત્થામાને મારી નાખશો તો એની માતા કૃપિનું કોણ ધ્યાન રાખશે? કારણ કે પિતાશ્રી તો મહાભારતના યુદ્ધની અંદર જેનું શરીર શાંત થયું છે એમની માતા કૃપી તો એકલી છે। શું કરવું?
યુધિષ્ઠિરે વાત સાંભળી, અર્જુન, દ્રૌપદી વાત સાચી કહે છે. અશ્વત્થામાને જો તમે મારશો તો એની માતાનું કોણ ધ્યાન રાખશે? બાપુ, હવે એક પ્રસંગ એવો આવ્યો, એક બાજુ મોટા ભાઈ યુધિષ્ઠિર એમ કહે છે કે ભાઈ અશ્વત્થામાને ન મારો, ને જ્યાં આ વાત સાંભળીને ભીમસેનથી સહન ન થયું. હે અર્જુન, હવે તો માર તલવાર ને કર બે કટકા. બે મોટા ભાઈ, યુધિષ્ઠિર પણ અર્જુનથી મોટા ને ભીમસેન પણ અર્જુનથી મોટા છે. કોની વાત માનવી? અને ત્યારે ભગવાન દ્વારકાધીશને યાદ કરે. એટલા માટે જ આપણે કહીએ છીએ ને, કૃષ્ણમ વંદે જગદ ગુરુ. આ દુનિયાની અંદર મોટામાં મોટો કોઈ ગુરુ હોય તો એ ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ છે. અહીંયા માતાઓમાં એક વાત ધ્યાન આપજો, ખાલી વાતો નહીં કરતા, અહીંયા ધ્યાન આપજો. ગીતાજીનું એક વાક્ય છે, કૃષ્ણમ વંદે, બોલો, કૃષ્ણમ વંદે જગદ ગુરુ. ફરીથી એકવાર બોલો જી, એટલે અમને ખબર પડે. એ અવાજ સંભળાતો નથી. હા, આ દુનિયાનો ગુરુ હોય તો એ કૃષ્ણ છે. જ્યારે મૂંઝાવ ને ત્યારે બીજા કોઈની શરણમાં નહીં જતા, જવું હોય તો આપણા ગુરુની શરણમાં જજો. गुरु गोविंद दोनों खड़े, काको लागू पाए, बलिहारी गुरुदेव की गोविंद दियो दिखा. गुरु गोविंद दोनों खड़े, काको लागू पाए. જ્યારે જીવનની અંદર દુઃખી થઈએ ને, પીપળી ધામ પહોંચી જવું ને ગુરુને યાદ કરવા. ગુરુના ચરણની અંદર જેને દ્રઢ ભરોસો હોય એને જીવનમાં કોઈ દિવસ દુઃખ ના આવે. આજે સ્વાધ્યાય પરિવાર વાળા દરેક સભ્યો ધ્યાન આપજો, ને બહુ રાજીપો થાય બાપુ કે આવા યુવાન પુરુષો સ્વાધ્યાય પરિવારની અંદર જાય છે. જે ગીતાજીનું શિક્ષણ આપવામાં આવે, બાપ એ ગીતાજીના શિક્ષણના અનુસારે જે જીવન જીવે એના જીવનની અંદર કોઈ દિવસ દુઃખ ના આવે. પણ આપણે બાપુ વાંધો એ છે કે આપણા છોકરાઓ આવી રીતના ગીતાજીના પ્રવચન ચાલતા હોય ત્યાં જાય તો ના પાડે, જાઓમાં. શું કહે ખબર છે? અરે ગીતાજીના પ્રવચનમાં જાતો નહીં, બાવો થઈ જઈશ. સાચું કહેજો, આ ગીતાજી કોણે સંભળાવી ખબર છે? આ ગીતાજી સંભળાવી કોણે? ભગવાન કૃષ્ણએ. એ કૃષ્ણ ભગવાન સંન્યાસી હતા કે સંસારી? બોલો, સંસારી. હવે આ ગીતા સંભળાવી કોને? કોને સંભળાવી? અર્જુનને. અર્જુન સંસારી હતા કે સંન્યાસી? હે? જેણે ગીતા સંભળાવી ઈ બાવો નથી, જેણે ગીતા આખી સાંભળી ઈ બાવો નથી. ને આપણે ગીતાજી સાંભળીએ ને આપણે બાવા થઈ જઈએ? ના. એક વાત કહું, જો તમે કહેતા હોય તો તાલમાં લેવાનું છે. આપણો ઘરનો ડાયરો બેઠો ને એટલે તમને વાત કહી દઉં દિલ ખોલીને. આ વાત બાર જાય ના
પણ તમથી છુપાવાય ના. આ વાત બાર જાય ના પણ તમથી છુપાવાય ના. આ તો તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય આ તો તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે ઘરના બીજા કોઈને કહેવાય ના. કોઈને કહેતા નહીં. પાકો આ ઘરનો ડાયરો એટલે કહું છું. એમાં ખાસ આજે માંડરડીથી આવ્યા એટલે નીકળી ગયો. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. આ વાત બહાર જાય ના પણ તમથી છુપાવાય ના. બહાર જાય ના તમથી છુપાવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. આ તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. ઓ જગતમાં એવો કોઈ દાખલો બતાવો. જગતમાં કોઈ એવો દાખલો બતાવો. ઓ જગતમાં એવો કોઈ દાખલો બતાવો. જગતમાં કોઈ દાખલો બતાવો. ગીતા સમજીને કોઈ થયો હોય બાવો. ગીતા સમજીને કોઈ થયો હોય બાવો. ઓ ગીતા સમજીને કોઈ થયો હોય બાવો. ગીતા સમજીને કોઈ થયો હોય બાવો. ઓ કનૈયાની વાણીને આમ ભગવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. ઘરના બીજા કોઈને કહેવાય ના. વાત બહાર જાય ના પણ તમથી છુપાવાય ના. વાત બહાર જાય ના તમથી છુપાવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય. આ તો તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. ગીતા જેણે અર્જુનને સંભળાવી એવા કૃષ્ણ મોટામાં મોટા સંસારી અને એ કૃષ્ણને પત્નીઓ કેટલી 16,108 રાણીઓનો સ્વામી. મોટામાં મોટો સંસારી હોય તો એ તો કૃષ્ણ છે. જેણે ગીતા સંભળાવી બાપ ઈ બાવો ન થાય. જેણે ગીતા સાંભળી ઈ બાવો ન થાય ને આપણે બાવા થઈ જઈએ. આ ગીતાજી આપણું માર્ગદર્શન પૂરું કરે છે. એક વખત જે કોઈ પણ સ્વાધ્યાય પરિવાર સાથે કનેક્ટેડ હોય એ બધા માટે એકવાર તાળી. ને આ મારું વચન નથી સાહેબ, આ ગીતાજીનું વચન છે. જેનો આધાર ગીતાજી હશે ને એ જીવનમાં કોઈ દિવસ દુખી નહીં થાય. અરે ઓલો અર્જુન તો યુદ્ધ કરવાની ના પાડતો હતો અને ત્યારે કૃષ્ણએ ઓર્ડર કર્યો તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. એ અર્જુન આવી નપુસક વેડાની વાત ન કર, ઊભો થા ને યુદ્ધ કરવા માટે તૈયાર થા. કૃષ્ણએ કીધું ચિંતા ન કરો અર્જુન, આ બ્રાહ્મણ છે ને આપણે મારવો નથી. એક કામ કરો, એની શિખા કાપી નાખો. કારણ કે બ્રાહ્મણની શિખા કાપી નાખવી એ બ્રાહ્મણની હત્યા સમાન પાપ છે. ગઈકાલે કીધું તો ને. અને કોઈ આબરૂદાર વ્યક્તિ હોય, જેનું સમાજમાં નામ હોય, જેની સમાજની અંદર પ્રતિષ્ઠા હોય,
એવા વ્યક્તિઓનું ભરી સભાની અંદર અપમાન કરો એ વ્યક્તિના મૃત્યુ સમાન પાપ છે. બાપુ, બહુ સમય પહેલાની એક કથા છે. જ્યારે રજવાડું હતું ને ત્યારની વાત. એ નગરની અંદર એક ચોર ને એ જ નગરનો એક આબરૂદાર શેઠ, બંને જણા એક જ અપરાધની અંદર ફસાણા. એક જ પ્રકારનો અપરાધ. આબરૂદાર શેઠ અને ચોર બંનેને લઈ આવ્યા રાજા પાસે. અને સાહેબ, ત્યારે રાજાએ ન્યાય કર્યો. કેવો ન્યાય? ગુનો બંનેનો એક જ છે, પણ છતાં રાજાએ કેવો ન્યાય કર્યો? જે ઓલો ચોર હતો ને, ચોરને ફાંસીની સજા આપી, ને જે આ ગામનો આબરૂદાર શેઠ હતો ને, એને ખાલી 2 કડવા વેણ કીધા ને છોડી દીધા. તમે ગામના આબરૂદાર શેઠ છો, તમારાથી આવી ભૂલ થાય, શરમ આવવી જોઈએ. આવા કડવા વેણ કીધા. જ્યાં આવો ન્યાય કર્યો ને, આખા નગરની અંદર રાજાની ટીકા થવા લાગી. આ રાજાનો કોઈ ન્યાય ન કહેવાય. ઓલો ચોર એટલે એને ફાંસીની સજા, ને આ નગર શેઠ એટલે એને છોડી દેવાનો. આ કોઈ રાજાનો કોઈ ન્યાય ન કહેવાય. રાજા એને જ કહેવાય જે ન્યાયશીલ હોય, ન્યાયના પક્ષની અંદર પક્ષ લેતો હોય, એને રાજા કહેવાય. જ્યાં આવી ટીકા થવા લાગી ને, પ્રધાન પાસે વાત આવી. પ્રધાન આવ્યા રાજા પાસે. મહારાજ, આખા નગરની અંદર તમારી ટીકા થાય છે, કેમ? નગરજનો એમ કહે છે કે અમારા મહારાજાએ અન્યાય કર્યો છે. કેવો અન્યાય? પેલો ચોર હતો એટલે એને તમે ફાંસીની સજા આપી, ને આપણા નગરનો આબરૂદાર શેઠ એટલે એને તમે છોડી દીધો. આ થોડું ચાલે. અને બાપ, ત્યારે એ રાજાએ, મહારાજાએ જવાબ આપ્યો, હે પ્રધાન, મેં અન્યાય નથી કર્યો. જોવું છે તમારે? આવતીકાલે તમે એ શેઠના ઘરે જાજો, જવાબ મળી જશે તમને. ને સાથે ત્યારે ખબર પડી, બીજા દિવસે આબરૂદાર શેઠને શરમ આવી. રાજાએ જે કડવા વેણ કીધા ને, એ સહન ન થયા. અને સહન ન થવાની સાથે આજે આ શેઠે પોતાના ઘરની અંદર ગળા ફાંસો ખાધો. રાજાએ કીધું, ન્યાય છે કે અન્યાય? કીધું, મહારાજ, તમારો ન્યાય છે. કહેવાનો મતલબ છે, બાપ, આબરૂદાર વ્યક્તિઓનું ભરી સભાની અંદર અપમાન કરો ને, એના મૃત્યુ સમાન છે. આજે અશ્વત્થામાની શિખા કાપી નાખી. પણ આપણે એમ કહેવાય ને કે ભાઈ, કોઈ પણ વ્યક્તિ હોય ને, એ વ્યક્તિને તમે ગમે એટલા સમજાવો, સમજે નહીં. 5 દીકરાઓના આજે અગ્નિ સંસ્કાર કર્યા છે. જે અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરે, તૈયારી થઈ ગઈ. જ્યાં ભગવાન દ્વારકાધીશ જવાની તૈયારી કરે, ભગવાને કીધું, હે પાંડવો, ઘણા સમયથી હું હસ્તિનાપુરની અંદર છું. હવે હું દ્વારકાની અંદર જવાનું પ્રયાણ કરું. જ્યાં દ્વારકાધીશ જવાની તૈયારી કરે ને, ત્યાં તો એક સ્ત્રી દોડતી દોડતી આવી. કોણ હતી? હે પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે, નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. એક સ્ત્રી રડતી રડતી દોડતી દોડતી આવી, દ્વારકાધીશના પગ પકડી લીધા. હે મહારાજ, મારી રક્ષા કરો, મારા દીકરાની રક્ષા કરો. એ સ્ત્રી કોણ હતી? સૂત પુરાણી કહે, ઋષિઓ, એ દીકરી હતી
વિરાટ રાજાની દીકરી અને અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા, જેના ગર્ભની અંદર અભિમન્યુનું બાળક છે, દોડતી દોડતી આવી દ્વારકાધીશના ચરણોની અંદર, હે ભગવાન મારી રક્ષા કરો, હું ભલે મરી જાઉં પરંતુ મારા પેટની અંદર જે બાળક છે એની રક્ષા કરો, હે પ્રભુ એની રક્ષા કરો, એની રક્ષા કરો. જો આ પાંડવોની ઉપર કેવું દુઃખ આવ્યું છે. પોતાની પુત્રવધુ વિધવા છે અને સામે હાહુબા અખંડ સૌભાગ્યવતી, જે પોતાની પુત્રવધુના સૌભાગ્યનો ચાંદલો ભૂસાઈ ગયો હોય ને એ દુઃખ જોવા માટે આજે દ્રૌપદીને પણ જોવું પડે. એ દુઃખ કેવું હોય. ને બાપો બીજી વાત તો પણ એના પણ સાસુ એટલે કે દ્રૌપદીના સાસુ એટલે કે કુંતામાં પણ જીવે છે. આ દુઃખ કોની આગળ પ્રગટ કરે? પોતાની પુત્રવધુ વિધવા અને પાછું સાસુમાં કેવા અખંડ સૌભાગ્યવતીમાં, અને એ જ એના સાસુ એટલે કે કુંતા પણ જીવે છે. આ પાંડવો ઉપર કેવું દુઃખ આવ્યું હશે. ને સાચું કહેજો, જેની પડખે દ્વારકા વાળો ઉભો રહી એના જીવનમાં કોઈ દિવસ દુઃખ આવે ખરું? છતાં પણ પાંડવોને દુઃખ આવ્યું કે નહીં? છતાં એને કોઈ દિવસ હિંમત નથી હારી. કારણ કે એને ભાવને કેન્દ્રમાં રાખી અને ભગવાનનું ભજન કર્યું છે. જો ભાવને કેન્દ્રમાં રાખી ભગવાનને યાદ કરશો ને તો સુખ અને દુઃખની અંદર પરમાત્મા આપણી રક્ષા કરશે. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભગવાન, આ પાંડવોનું ભજન. સુખ દુઃખ તો આવે સંસારમાં. હે ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. દુઃખમાં ડરવું નહીં, હિંમત નવ હારવી. દુઃખમાં હળવેથી જીવનની હોડે હંકારવી. પ્રભુજીને સોંપી સુકાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. પ્રભુજીને સોંપી સુકાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. હરિબોલ. કોઈ દિન મિષ્ટાન મળે ભોજન મન ભાવતા. કોઈ દિન મિષ્ટાન બને ભોજન મન ભાવતા. કોઈ દિન મિષ્ટાન મળે ભોજન મન ભાવતા. કોઈ દિન મિષ્ટાન ભોજન મન ભાવતા. કોઈ દિન સ્નેહી જનોના આમંત્રણ આવતા. 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 કોઈ દિન તો થાય ઉપવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં. કોઈ દિન તો
દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં. હરિ બોલ. કોઈ દિન ફૂલહાર મળે વિવાહ કેરી વધાય. હાર મળે કોઈ દિન ફૂલહાર મળે વિવાહ કેરી વધાય. દિન ફૂલહાર મળે વિવાહ કરી મજા. કોઈ દિન ઘર આંગણીએ મંગળ ગીતો ગવાય. કોઈ દિન આંગણીએ મંગળ ગીતો ગવાય. કોઈ દિન ઘર આંગણીએ મંગળ ગીતો ગવાય. આંગણીએ મંગળ ગીતો ગવાય. કોઈ દિન રુદન ના ગાન સુખ દુઃખ તો આવે સંસારમાં. તન ના ગાન સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં. હરી ભજવા ભગવાન દેવોને દુઃખ પડે માનવ શો કામ રડે. દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે. દેવોને દુઃખ પડે માનવ શો કામ રડે. માનવ શું કામ રડે. પુત્રના વિયોગે રાજા દશરથનો દેહ પડે. પુત્રના વિયોગી રાજા દશરથનો દેહ પડે. હે પુત્રના વિયોગે રાજા દશરથનો દેહ પડે. રામ સીતા પામ્યા વનવાસ સુખ દુઃખ તો આવે સંસારમાં. સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં. ભજવા ભગવાન આવે સંસારમાં. સુખ દુઃખ તો આવે સંસારમાં. સુખ દુઃખ તો આવે સંસારમાં. આવે ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં. બેસી જાઓ. श्री द्वारिकाधीश की
આપણે પીપળી ધામથી આપણે ગુરુજીના શિષ્યો બધા અહીંયા સમુદાય એકત્ર થયો છે. સૌ એક સાથે તાળીઓથી બધાને વધાવશું. સૌને જય શ્રી કૃષ્ણ. આજે સાંજના બાપુની પધરામણી થશે પીપળી ધામથી. આપણે સૌ એનું સ્વાગત કરશું. 2 મિનિટ માટે અવાજ વાતો નહીં કરતા બેનો. માતાઓ થોડીક વાર વાતો ન કરો, ધ્યાન અહીંયા આપજો. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. અશ્વત્થામાને અર્જુને છોડી દીધો, પરંતુ આપણે ગુજરાતીમાં કહેવાય કે એક કૂતરાની પૂંછડીને તમે 1 વર્ષ સુધી સીધી પકડી રાખો ને પછી મૂકી દો એટલે વાંકીની વાંકી જ રહી. ભલે ચિરંજીવી હોય, અશ્વત્થામા બલિર્વ્યાસ પેલું વેલું નામ, છતાં પણ આડો હાયલો એ આડો જ હાયલો જ. હજી હમણાં જ અર્જુને છોડી દીધો છે, પરંતુ જેના હૃદયની અંદર વેરની ભાવના હોય ને એ વેરની ભાવના જાય નહીં, એ વેર વધતું જાય. આજે પાંડવોના 5 દીકરાઓની હત્યા કરી અશ્વત્થામાને હજી શાંતિ નથી થઈ. ઉત્તરાના ગર્ભની અંદર બાળક છે. આજે 5 બાણ છોડ્યા પાંડવોને મારવા માટે, ને 1 બાણ છોડ્યું ઉત્તરા ઉપર, કારણ કે ઉત્તરાના ગર્ભની અંદર પાંડવોનો વંશ પલતો હતો. જ્યાં ભગવાનને ખબર પડી, અશ્વત્થામાના 5 બાણના ટુકડા કરી નાખ્યા ભગવાને. ને એ ઉત્તરા એટલે દ્રૌપદીની પુત્ર વધુ અને વિરાટ રાજાની દીકરી એ ઉત્તરા ને અભિમન્યુની વિધવા પત્ની દોડતી દોડતી કોના શરણમાં ગઈ? સુખદેવજી મહારાજ કહે છે દ્વારકાધીશના શરણમાં. શા માટે? ભાઈ 5 સસરાઓ સામે હતા, એની પાસે કેમ ન ગઈ? દ્વારકાધીશના શરણમાં ગઈ. શા માટે? એની હાહુએ સમજાવી રાખી હતી, બેટા જીવનની અંદર દુઃખ પડે ને કોઈના શરણમાં નહીં જતી, અને જો શરણું સ્વીકારવું હોય તો દ્વારકાધીશનું શરણ સ્વીકારજે, એ દ્વારકાધીશ તારી રક્ષા કરશે. બાપ જીવનમાં દુઃખી થાવ ને, સગા સંબંધીઓ પાસેથી કોઈ અપેક્ષા નહીં રાખતા. અપેક્ષા રાખવી હોય ને તો દ્વારકાધીશની અપેક્ષા રાખજો. ને આ દ્રૌપદીએ શા માટે કીધું? દ્રૌપદીને અનુભવ હતો. એ ભરી સભાની અંદર દુષ્ટ દુશાસન દ્રૌપદીના ચીર ખેંચતો હતો. દ્રૌપદીના ચીર ખેંચે. દ્રૌપદીને આશા હતી મોટા મોટા મહાન યોદ્ધાઓ દ્રોણાચાર્ય, ભીષ્મ, ધૃતરાષ્ટ્ર જેવા મહાન યોદ્ધાઓ અમારા વડીલો બેઠા હોય અને પુત્ર વધુની જ્યાં લજ્જા જતી હોય, ચીરહરણ થતા હોય, દ્રૌપદીને એમ હતું કે આ મારા વડીલો મારી રક્ષા કરશે. કોઈ રક્ષા ન કરી બાપ. પછી વિચાર કર્યો મારા 5 પતિઓ, એનું ખૂન તપશે ને તો બાપ મારી રક્ષા કરશે. પરંતુ પરાજિત થયેલા આજે પાંડવો પણ નીચે જોઈ ગયા. શું કરવું? હજી સુધી ભગવાન યાદ આવ્યા નથી. અને હવે જો દ્વારકાધીશને યાદ કરે ને, કૃષ્ણ બોલવું હોય ને કૃષ્ણ, તો દાંતમાં ભરાવેલો સાડીનો છેડો પણ નીકળી જાય. જબ લગ ગજબલ અપનો બરત્યો ને કસર્યો નહીં કામ,
निर्बल भय बलराम पुकार्यो तो आए आधे नाम। जब लग गज बल अपनो वरत्यो અને નેક શર્યો નહીં કામ। નિર્બલ કે બલરામ પુકાર્યો તો આએ આધે નામ। હવે કૃષ્ણ બોલવાની તૈયારી કરે। જ્યાં કૃષ્ણ બોલવા ગયા ને સાડીમાંથી છેડો નીકળી ગયો। ભગવાન આએ આધે નામ કૃષ્ણ બોલવા માટે જ્યાં ક્રૂ બોલ્યા ત્યાં તો દ્વારકાધીશ પ્રગટ થયા અને દ્રૌપદીની લજ્જા સંભાળી લીધી। શ્રી દ્વારિકાધીશ કી માટે દ્રૌપદીએ સમજાવેલું, હે દીકરી, જો જીવનની અંદર દુઃખ આવે તો દ્વારકાધીશની શરણની અંદર જજે। ભગવાને પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું, 5 બાણોને કટ 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 કરતા કાપી નાખ્યા। એક બાણ જે છોડેલું ને ઉત્તરા ઉપર, ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરવા માટે પોતાની યોગ શક્તિ દ્વારા ઉત્તરાના ગર્ભની અંદર ભગવાને પ્રવેશ કર્યો ને આજે ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે। ઓહો, જ્યાં રક્ષા કરીને આ કુંતાજી જોવા લાગ્યા, હે દ્વારકાધીશ, તમારો ઉપકાર અમે કોઈ દિવસ જીવનભર ભૂલી નહીં શકશું। મારા 5 દીકરાઓની તમે રક્ષા કરી ને ઉત્તરાના ગર્ભની પણ રક્ષા કરી। હે ભગવાન, હું તમારી શરણમાં આવે છું। આ કુંતા એટલે બીજું કોઈ નહીં, ભગવાન કૃષ્ણની ફૈબા થાય। ફૈબા, અને ફૈબા પોતાના ભત્રીજાને પ્રણામ કરે, આ કોઈ દિવસ શક્ય છે ખરું? નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ। આ જે ચિત્ર છે ને જોવા જેવું છે। ફૈબા કોઈ દિવસ ભત્રીજાને પગે લાગે ખરા? એ અવાજ સંભળાય છે? એ ભત્રીજો પોતાના ફઈને પગે લાગે એ સારું કહેવાય કે ફૈબા પોતાના ભત્રીજાને પગે લાગે? અહીંયા ઉલટું થાય છે। ફૈબા પોતાના ભત્રીજાને પગે લાગે। નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ। આ સંસ્કૃતના શ્લોકો છે, આનંદ આવે। જે ભણ્યા હોય એ ભણેલું જ્યારે યાદ કરીએ ને એટલે આમ લાગે કે બોલતા જ જઈએ। ફૈબા આજે કૃષ્ણને પ્રણામ કરે। જેવા પ્રણામ કરવા ગયા ને દ્વારકાધીશ કહેવા લાગ્યા, અરે ફૈબા, તમે મને પગે લાગો એ ન શોભે। અરે હું તમને પગે લાગુ એ શોભે। અને ફૈબા, હજી એક વાત કહું, તમારે તો મને ગાળો દેવાનો પણ અધિકાર છે। આપણે હજી પણ ફૈબા ઘરે આવે ને ત્યારે પછી ભત્રીજાનો વારો કાઢે પૂરેપૂરા, પછી માં સાંભળતી રહી, હવે એનાથી કઈ બોલાય તો નહીં। ફૈબા, તમે મને પ્રણામ કરો એ ન શોભે। એટલે ત્યારે કુંતાજીનો જે જવાબ આવ્યો ને, હે કૃષ્ણ, હું તને પ્રણામ નથી કરતી, તું મને પ્રણામ કરે। તું વસુદેવનો દીકરો કૃષ્ણ, હું તારી ફૈબા થાવ। હું એ વસુદેવના દીકરા, મારા ભાઈના દીકરાને હું પ્રણામ નથી કરતી, તો ફૈબા તમે કોને પ્રણામ કરો છો? હે કૃષ્ણ, તમે દ્વારકાધીશ છો, સાચી વાત છે। તમે મારા ભાઈના દીકરા છો, સાચી વાત છે।
પરંતુ તમે કોણ છો? અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. હે દ્વારકાધીશ, તમે આદિનારાયણ છો. હું તમને આદિનારાયણના સ્વરૂપની અંદર હું જોઉં છું. હું તમને પ્રણામ કરું છું. ઓહો, હે કૃષ્ણ, મારી એક રિક્વેસ્ટ છે, સ્વીકારીશ? અરે ફૈબા, તમારે રિક્વેસ્ટ ન કરવાની હોય, તમારે આજ્ઞા કરવાની હોય. ના, મારે તને વિનંતી કરવી છે. કૃષ્ણ સાચું કે ને, કોઈ ભક્તો પર તું પ્રસન્ન થા, રાજી થા, ત્યારે તું એને વરદાન આપે ને. હા ફૈબા, તો મને વરદાન આપીશ? ફૈબા, મારે તમને વરદાન ન આપવાનું હોય. હું તમને વરદાન થોડો આપી શકું? ના કૃષ્ણ, હું આજે તને પ્રણામ કરું છું અને તારે પ્રતિજ્ઞા કરવાની કે તારે મને વરદાન આપવાનું છે. આપીશ? અને ત્યારે કૃષ્ણ ભગવાનના મુખારવિંદમાંથી શબ્દ નીકળી ગયો, હા ફૈબા, માગો એ આપીશ. પાકું? માગો ફૈબા, પાકું? માગો ફૈબા. આજે 3 વખત ભગવાન કૃષ્ણ પાસે હા પડાવી અને ત્યારે એ કુંતા માતાએ માગ્યું, વિપદઃ સંતુ નઃ શશ્વન તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાન અપુનર્ભવ દર્શનમ. શું માગ્યું કુંતા માતાએ? વિપદઃ સંતુ નઃ શશ્વન તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાન પુનર્ભવ દર્શનમ. હે કૃષ્ણ, માગું છું, તૈયાર રહેજે. શું માગ્યું? હે કૃષ્ણ, મારા જીવનને તમે વિપત્તિઓથી ભરી દો. ઓહો, ભગવાન પ્રસન્ન થાય તો આપણે સંપત્તિ માગીએ, પણ આ દુનિયાની એક આર્ય નારી નીકળી જેણે ભગવાન પાસે વિપત્તિ માંગી. હે ફૈબા, હજી બદલવું હોય તો બદલી નાખો. ના કૃષ્ણ, આપવું હોય તો વિપત્તિ આપ. કારણ કે દ્વારકાધીશ કૃષ્ણ, મને ખબર છે, જ્યારે જ્યારે પણ અમારા જીવનની અંદર, અમારા પરિવારની અંદર વિપત્તિ આવી છે ને, ત્યારે દ્વારકાધીશ તમારા દર્શન અમને થયા છે. એ વિપત્તિઓની અંદર હે દ્વારકાધીશ, હે કૃષ્ણ, તારા દર્શન થતા હોય ને તો એ વિપત્તિ પણ અમારા માટે સંપત્તિ છે. વિપત્તિની અંદર પણ ભગવાનનું દર્શન કરી શકવાની તાકાત હોય તો એ માત્ર ને માત્ર કુંતામાં છે. ને એ જ વાત જો તુલસીદાસજીને પૂછવામાં આવે, કહ હનુમંત વિબતિ પ્રભુ સોઈ જબ તબ સુમિરન ભજન ન હોય. કહ હનુમંત વિપતિ જબ તબ સુમિરન મંગલ મંગલ ભવન દશરથ અજીર બિહારી. મંગલ ભવન રામચરિત માનસ હારી પ્રભુ દશરથ અજીર વિહારી. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તબ સુમિરન ભજન